નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. નિરમોહી આશ્રમ જોગણી માતા મંદિર સેક્ટર 25ના મહંત શ્રી મોહનદાસ બાપુનું 87 વર્ષની વયે નિધન થયું છે. બાપુના આશીર્વાદથી છેલ્લા 8 વર્ષથી સેવા વસ્તીમાં ખીચડી છાસનું વિતરણ કરવામાં આવે છે. બાપુના નિધનથી ભક્તોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આજ રોજ બાપુના નશ્વર દેહને અગ્નિ સંસ્કાર સાધુ સંતોની ઉપસ્થિતિમાં સાધુ પરંપરા મુજબ કરવામાં આવેલ. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના અધ્યક્ષ ડોક્ટર અશ્વિન ત્રિવેદી, રિપોર્ટર મુકેશ પડિયા, બ્રહ્મ અગ્રણી વિપુલ ઠાકર, મહામંડલેશ્વર સુનિલદાસ બાપુ અને બિલ્ડર મિતેશ પટેલ, સંપત પટેલ, અરુણસિંહ રાજપૂત, 11 ઠાકર, સંતોષી માતાના મંદિરના મહંત ભરતદાસજી, રામજી મંદિર વાવોલના મહામંડલેશ્વર મધુસૂદન દાસજી મહારાજ, મહામંડલેશ્વર રામ મનોહર દાસજી, દડી સ્વામીજી કલોલ કથાકાર કનૈયા લાલ પંડ્યા, કેતન જોશી, પ્રોફેસર રાજેવેરજી જાડેજા સહિત મનોજ જોશી, ગાંધીનગર અને રાજકોટથી બાપુના સેવકોએ હાજર રહી શ્રદ્ધાંજલિ પાઠવેલ. બાપુના અનુયાયી તરીકે રમાકાંતબાઈ હાજર રહી સમગ્ર વિધિ વિધાનથી બાપુના નશ્વર દેહને અગ્નિ સંસ્કાર આપેલ. નિરમોહી આશ્રમ અને નિરમોહી અખાડા દ્વારા પુરાણિક મંદિરમાં જોગણી માતા, ગોગા મહારાજ, શનિદેવ અને હનુમાનજી મંદિરનું સંચાલન કરવામાં આવે છે. બાપુના સેવકોને ના પૂરાય એવી ખોટ પડેલ છે. બાપુના હસ્તે અનુષ્ઠાન યજ્ઞ રોજ કરવામાં આવતા હતા. શ્રદ્ધાંજલિ નિરમોહી આશ્રમ સેક્ટર 25 ખાતે રવિવારે તારીખ 26 એપ્રિલના રોજ સવારે 8 વાગ્યાથી 11 રાખવામાં આવેલ છે. ગુજકોસ્ટ પ્રેરિત નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા વર્ષ દરમિયાન વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. આ પ્રવૃત્તિઓમાં કેટલાક મહત્વના દિવસોની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં 22 એપ્રિલ ધરતી દિન તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વના બધા દેશો આ દિવસે વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજીને ધરાની માવજત માટે કટિબદ્ધ બની રહેવા માટે સંકલ્પો લે છે. આ વર્ષે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પ્રાદેશિક કચેરી, ગાંધીનગર અને નિસર્ગ સાયન્સ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે 22 એપ્રિલના રોજ ધરતી દિન અંતર્ગત વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે ધરતી દિન ઉજવણી ચોક્કસ વિષય આધારિત કરવામાં આવે છે. આ વર્ષની થીમ આ પ્લાનેટ છે. આ વિષયને અનુલક્ષીને વિદ્યાર્થીઓની કેટેગરી એ ધોરણ 4 થી 7 તથા કેટેગરી બી ધોરણ 8 મી 10માં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂનમબેન પંચાલ નાયબ પર્યાવરણ ઇજનેર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પ્રાદેશિક કચેરી, ગાંધીનગર ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર અનિલ પટેલ મેનેજિંગ ટ્રસ્ટી, નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને આવી પ્રવૃત્તિઓમાં સતત ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. ચિત્ર સ્પર્ધામાં કેટેગરી 1માં પ્રથમ નંબરે જાનવી કે ટેલર, દ્વિતીય નંબરે માયરા પરમાર, તૃતીય નંબરે નવ્યા નાયક તથા આશ્વાસન ઇનામ વંશી બાવળિયા અને ક્રિશ પટેલ મળ્યા હતા. કેટેગરી 2માં પ્રથમ નંબરે રિશિકા શર્મા, દ્વિતીય નંબરે હેતવી પ્રજાપતિ, તૃતીય નંબરે અનિશા વ્યાસ તથા આશ્વાસન ઇનામ ભારતીબા ગોલ અને બારિયા સાનિયા મળ્યા હતા. વિજેતા થનાર વિદ્યાર્થીને રોકડ ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના સંયોજક શ્રી શિવાંગ પટેલ, શ્રી હાર્દિક ભટ્ટ, શ્રી હાર્દિક મકવાણા, શ્રી નીલ રાણાએ ભારે જહેમત ઉઠાવી હતી. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.